અમદાવાદમાં પ્લેન ક્રેશની જે દુર્ઘટના બની હતી 12મી જૂને તેમને 1 વર્ષ પૂર્ણ થવાનું છે. અમદાવાદથી લંડન જવા ઉપડેલું વિમાન ગણતરીની પળોમાં જ ક્રેશ થઈ ગયું અને 250થી વધુ લોકોના જીવ ગયા. અકસ્માત વિશે હવે એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. આ જાણીને તમારા રૂવાડા પણ ઊભા થઈ જશે. ત્યારે સમગ્ર વિગતે ચર્ચા કરવી છે. નમસ્કાર, હું મયુર, સ્વાગત છે આપનું સ્વરાજમાં. 12મી જૂનના રોજ અમદાવાદથી લંડન ગેટવિક જઈ રહેલી એર ઇન્ડિયાનું વિમાન બોઈંગ 787-8 ડ્રીમલાઇનર ટેકઓફની ગણતરીની પળોમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અને વિજય મેડિકલ કોલેજ હોસ્ટેલ કોમ્પ્લેક્સ સાથે અથડાયું હતું. આ અકસ્માતમાં વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોના મૃત્યુ થયા હતા, જ્યારે જ્યાં પણ અથડાયું ત્યાં હાજર 19 લોકો પણ માર્યા ગયા હતા. આ ત્રાસદીમાંથી ફક્ત એક જ વ્યક્તિ જીવિત બચી શક્યો હતો. હવે આ અકસ્માત વિશે એક ચોંકાવનારી વાત સામે આવી છે. એર ઇન્ડિયાના ફ્લાઇટના AI-171 અમદાવાદમાં ક્રેશ થઈ ગઈ હતી, જેણે આખા દેશ અને દુનિયાને હચમચાવી દીધા હતા. આ અકસ્માતને હવે 1 વર્ષ પૂરું થવા આવશે, પરંતુ યાદો હજુ પણ એટલી જ તાજી છે. આ અકસ્માત અંગે એક વ્યક્તિએ એવા ચોંકાવનારા ખુલાસા કર્યા છે કે જાણીને રૂવાડા ઊભા થઈ શકે. અકસ્માતમાં આટલા મહિનાઓ બાદ તે વખતે બનાવવામાં આવેલા હંગામી મળદાઘરનો દર્દનાક મંજર સામે આવ્યો છે. આ જગ્યાએ અકસ્માતનો ભોગ બનેલા લોકોના મૃતદેહો રાખવામાં આવ્યા હતા. અહીં પહોંચેલા એક વ્યક્તિએ ત્યાંની સ્થિતિ વિશે એવા ખુલાસા કર્યા કે કંપારી છૂટી જશે. બાળક માતાને વળગેલું હતું. અકસ્માતમાં પોતાના પરિવારના 3 લોકોને ગુમાવનાર રોમિન વોહરા એનકેન રીતે હોસ્પિટલના મળદાઘર પહોંચ્યા હતા. કોવિડ કાળમાં તે હોસ્પિટલમાં કામ કરી ચૂકેલા વોહરાએ જણાવ્યું કે અંદરનું દ્રશ્ય કોઈ ડરામણા સપના જેવું હતું. તેમને જણાવ્યા મુજબ જમીન પર ખરાબ રીતે બળી ગયેલા મૃતદેહ અને કપાયેલા અંગો વિખરાયેલા પડ્યા હતા. સૌથી દર્દનાક દ્રશ્ય એ હતું કે જ્યારે એક બળી ગયેલી મહિલાને તેના બાળકને છાતીએ વળગાડેલી જોઈ. તેમણે કહ્યું કે એક નાની બાળકીની ખોપડી જોઈને તેઓ તેમની ભત્રીજીની તસવીર તેની સાથે મેચ કરાવવાની કોશિશ કરતા હતા. કેપ્ટને કંટ્રોલ પણ પકડી રાખ્યું હતું. રોમિન વોહરાએ સૌથી ચોંકાવનારો દાવો વિમાનના કેપ્ટન વિશે કર્યો. તેમના જણાવ્યા મુજબ કેપ્ટન સભરવાલનો મૃતદેહ અલગ ખૂણામાં રાખવામાં આવ્યો હતો. શરીરનો પાછળનો ભાગ બળી ગયો હતો, પરંતુ સામેનો હિસ્સો અને યુનિફોર્મ મોટા ભાગે સુરક્ષિત હતા. તેમણે જણાવ્યું કે કેપ્ટન બેઠેલી મુદ્રામાં જોવા મળ્યા હતા અને તેમનો હાથ વિમાનના કંટ્રોલ યોક પર જામેલો હતો. સફેદ શર્ટ, ખભા પર 4 ગોલ્ડન સ્ટ્રાઇપ્સ, ટાઈ અને જૂતા શુદ્ધ સલામત હતા. આ દાવાએ વિમાન અકસ્માત વિશે ચાલી રહેલી ચર્ચાઓને વધુ તેજ કરી છે. વિમાનના વિશેષજ્ઞોનું માનવું છે કે જો આ દાવો સાચો હોય તો તેનાથી એવા સંકેત મળે છે કે કેપ્ટન છેલ્લી પળ સુધી વિમાનને કાબૂમાં કરવાની કોશિશ કરતા હતા. ફેડરેશન ઓફ ઇન્ડિયન પાયલોટ્સના અધ્યક્ષ કેપ્ટન CS રંધવાએ કહ્યું હતું કે કોઈ પણ જવાબદાર પાયલોટની જેમ કેપ્ટને પણ છેલ્લી પળ સુધી વિમાનનું નોઝ ઉપર રાખવાની કોશિશ કરી હશે. બ્લેક બોક્સમાંથી શું મળ્યું તેની વાત કરીએ તો AAIBના પ્રાથમિક તપાસ રિપોર્ટ બાદ એ સવાલો ઊભા થયા છે કે આખરે ઉડાણ ભર્યાની ગણતરીનો પળો બાદ બંને એન્જિન ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ રનથી કટ ઓફ મોડમાં કેવી રીતે જતા રહ્યા. હવે રિપોર્ટ મુજબ વાત કરીએ તો પહેલું, ટેકઓફના ગણતરીની પળો બાદ બંને એન્જિનો ફ્યુઅલ સપ્લાય બંધ થઈ ગયો. બીજી વાત એ છે કે ત્યારબાદ તરત જ RAM એર ટર્બાઇનની એટલે કે RAT સક્રિય થઈ ગયું. ગણતરીની 1 સેકન્ડ બાદ બંને ફ્યુઅલ સ્વિચ ઓફ ફરીથી રન મોડમાં પાછા ફર્યા. ત્યારબાદ મેડે કોલ અપાયો. કોકપિટ વોઇસ રેકોર્ડિંગમાં એક પાયલોટ બીજાને પૂછતો સંભળાયો હતો કે તમે ફ્યુઅલ કેમ કટ કર્યો? જવાબ મળ્યો, મેં નથી કર્યો. અહીંથી પાયલોટની ભૂલ અને ટેકનિકલ ખરાબી અંગે ચર્ચા શરૂ થઈ ગઈ. પાયલોટ સંગઠને ઉઠાવ્યા આ સવાલ. ફેડરેશન ઓફ ઇન્ડિયન પાયલોટ્સ FIPએ તપાસ એજન્સીની ટાઈમલાઈન પર સવાલ ઉઠાવ્યા છે. સંગઠનનું કહેવું છે કે RAT સિસ્ટમ આટલી જલ્દી એક્ટિવ નહોતી થવી જોઈતી. તેનાથી એવો શક જાય છે કે વિમાનમાં પહેલા કોઈ ઇલેક્ટ્રિક ફોલ્ટ આવ્યો હોઈ શકે. આ ઉપરાંત એરપોર્ટના CCTV ફૂટેજમાં વિમાનની નીચે એક કાળી આકૃતિ જોવા મળી હોવાનો દાવો કરાયો છે, જેને RAT સિસ્ટમ સમય કરતાં પહેલા એક્ટિવ થઈ હોવાની સાથે જોડવામાં આવી રહ્યું છે. હાલ જોકે AAIB કોઈને દોષિત ઠેરવ્યા નથી. તપાસ એજન્સીનું કહેવું છે કે પ્રાથમિક રિપોર્ટ ફક્ત ટેકનિકલના તથ્યો આધારિત હોય છે. હવે બધાની નજર અંતિમ તપાસ રિપોર્ટ પર છે. આગામી મહિને એટલે કે 12 જૂનના રોજ રૂવાડો ઊભા કરી નાખે તેવો અકસ્માતનો અંતિમ તપાસ રિપોર્ટ સામે આવશે અને ત્યારબાદ જાણી શકાશે કે 260 લોકોની જિંદગી એક પળમાં જ ખલાસ થઈ જતા પાછળ આખરે અસલ કારણ શું હતું.